જો તમે શોધી રહ્યા હોવ બેસ્ટ મોન્સૂન વેજીટેબલ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, ટોપ 10 ફૂડ્સ ફોર શુગર પેશન્ટ, લોંગ સ્ટેમિના ફૂડ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, કુલિંગ ફૂડ્સ ફોર શુગર પેશન્ટ, ટોપ 10 ફૂડ્સ ફોર હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇન ડાયાબિટીસ, કે પછી ફૂડ્સ ફોર સ્કિન એન્ડ હેર ઇન ડાયાબિટીક પેશન્ટ, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રોચક થવાનો છે. આજના વિડીયોમાં હું તમને એવા 10 ફૂડ બતાવીશ જે 10 ફૂડ તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા કરશે. જી હા દોસ્તો, એક ડાયાબિટીક પેશન્ટના જે ફિટનેસ ગોલ હોય છે, શુગર કંટ્રોલ, વેટ મેનેજમેન્ટ, ઇમ્યુનિટી બુસ્ટિંગ, આઈ હેલ્થ, સ્ટ્રોંગ ડાયજેસ્ટિવ સિસ્ટમ, હેલ્ધી સ્કિન, લોંગ બ્લેક હેર, લોંગ સ્ટેમિના, હેલ્ધી બોન અને હેલ્ધી હાર્ટ, આ તમામ ફિટનેસ ગોલ આજનો વિડીયો જોયા પછી અને એમાં બતાવેલા 10 ફૂડ ખાધા પછી પૂરા થવાના છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આજના વિડીયોમાં આપણે એ પણ જોવાના છે કે ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ કેમ થાય છે, ડાયાબિટીસમાં ડાયટનું મહત્વ કેટલું છે અને ડાયટની અંદર શાકભાજીનું મહત્વ કેટલું છે. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો, જ્યારે પણ આપણું શરીર ઇન્સ્યુલિન હોર્મોનનો યોગ્ય ઉપયોગ ના કરી શકે અથવા તો ઇન્સ્યુલિન હોર્મોન આપણા પેનક્રિયાઝમાંથી ઓછું ઉત્પન્ન થાય ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. જ્યાં દોસ્તો એની અંદર આપણા બ્લડમાં શુગરનું લેવલ વધે જાય છે અને આ શુગર આપણા કોષને નથી મળતો. તો દોસ્તો આ પોઝિશનમાં આપણે જોઈશું કે આપણને કયા ફૂડ મદદ કરી શકે. દોસ્તો, ખાવા પીવાની ખોટી આદતો, બહારનું ખાવાનું, પેકેટવાળું ખાવાનું, વગર વિચારે ગમે ત્યારે ગમે તે ટાઈમે ગમે તે વસ્તુ ખાવાની, આ બધી આદતોના કારણે ડાયાબિટીસ ટાઈપ 2 આજે ભારતના ઘરે ઘરમાં છે અને 101 મિલિયન લોકો ડાયાબિટીસના શિકાર થઈ ગયા છે અને હજી પણ આ ગતિ ચાલુ છે. દોસ્તો, જો તમે સારો ખોરાક લો, ફાઈબરથી ભરપૂર અને ઓછી જીઆઈ વાળો, અને ટાઈમ ટુ ટાઈમ જ્યારે તમે ખોરાક લો છો ત્યારે તમે ડાયાબિટીસને ડેફિનેટલી રિવર્સ કરી શકો છો. દોસ્તો, ઘણા બધા લોકોએ મારા વિડીયો જોઈને યોગ્ય ખોરાકોની પસંદગી અને સાથે વ્યાયામ આ બધું જ ભેગું થઈને પોતાનું ડાયાબિટીસ રિવર્સ કરેલું છે અને તમે પણ મારી સાથે જોડાયેલા રહો. મારું મિશન છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો હેલ્થ કેમ્પસનું મિશન હરાવો ડાયાબિટીસને, એમાં તમે સામેલ થઈ જાઓ અને 101 મિલિયન લોકોની સાથે સાથે તમારું ડાયાબિટીસ પણ મટી જાય, રિવર્સ થઈ જાય, એની મોહિમમાં, એના એક મિશનમાં સામેલ થઈ જાઓ. દોસ્તો, આપણે એક પાછલા વિડીયોમાં મેં તમને ઉનાળા માટેના સ્પેશિયલ શાકભાજી વિશે બતાવેલું હતું. આજના વિડીયોમાં તમે જોશો કે આપણે ચોમાસામાં કયા કયા વેજીટેબલ્સ લેવા જોઈએ અને એ વેજીટેબલ્સના ફાયદા શું શું છે. દોસ્તો, જો તમે તમારી ડીશની કલ્પના કરો તો રોટલી, રાઈસ કે બીજા કોઈ પણ, દાખલા તરીકે દાળ છે, આ બધા કરતાં ડાયાબિટીસને હરાવવા માટેનું, ડાયાબિટીસ માટે અસરકારક કોઈ વસ્તુ હોય તો એ તમારી સબ્જી છે, શાક છે. જ્યાં દોસ્તો શાક જ એક એવી વસ્તુ છે જેની અંદરથી તમને ભરપૂર ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ આ બધું મળતું હોય છે. તો આવો દોસ્તો, હું તમને એવી 10 શાકભાજી બતાવું જે તમે ચોમાસામાં ખાઈ શકશો અને તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરી શકશો અને સાથે સાથે આપણે આગળ ડિસ્કસ કરેલા તમામ હેલ્થ ગોલ તમારા પૂરા થશે. દોસ્તો, આ 10 શાકભાજીમાં નંબર 1 ફૂડ મારું પર્સનલ ફેવરાઇટ છે અને હું એનો ઉપયોગ મારા ડાયટમાં હર રોજ કરું છું અને તમે પણ એનો ઉપયોગ જરૂરથી કરજો. દોસ્તો, ચોમાસામાં તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવા લાયક ખોરાકોમાંથી 10મો ખોરાક છે કાચા પપૈયા. જ્યાં દોસ્તો કાચા પપૈયાની અંદર આવેલું પેપેઇન નામનું એન્ઝાઇમ્સ તમારા સ્ટમકમાં રહેલા પ્રોટીનનું વિભાજન કરીને તમારા શરીરને પ્રોટીન અવેલેબલ કરાવે છે અને પ્રોટીન તમારા શરીરને મળવાથી તમારી હાર્ટ હેલ્થ, નર્વસ સિસ્ટમ, ઇમ્યુનિટી સિસ્ટમ, તમામ સિસ્ટમો સારી થાય છે. સાથે સાથે કાચા પપૈયાની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે તમારી આંખોને સારું કરશે. વિટામિન સી ભરપૂર હોય છે જે તમારી ઇમ્યુનિટી વધારશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારશે.
વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન ઈ તમારી સ્કિન, તમારા વાળ અને ખાસ કરીને તમારા બ્રેઇન માટે, ચેતાતંત્ર માટે ખૂબ જ સારું કામ કરશે અને તમને ડેફિનેટલી ઘણી બધી મદદ કરવાના છે. કાચું પપૈયું ફાઈબરથી ભરપૂર હોવાથી તમારું ડાયજેશન સારું થશે અને લો જીઆઈ હોવાથી, જ્યાં દોસ્તો જ્યારે પણ ફાઈબર વધારે હોય એટલે જીઆઈ લો જાય છે. લો જીઆઈ હોવાથી તમારું બ્લડ શુગરનું લેવલ મેન્ટેન કરવામાં એક જબરજસ્ત મદદ કરવાનું છે. કાચું પપૈયું ખાસ કરીને બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે. બહેનોને માસિક ધર્મની અનિયમિતતા હોય તો માસિક ધર્મ નિયમિત કરવાનું કામ કાચું પપૈયું કરતું હોય છે. દોસ્તો ડાયાબિટીસ કંટ્રોલ માટે 9મું ફૂડ છે ફણસી એટલે કે ગ્રીન બીન્સ. દોસ્તો ગ્રીન બીન્સ એક નોન સ્ટાર્ચી વેજીટેબલ છે, ફાઈબરથી ભરપૂર છે અને પ્રોટીનથી ભરપૂર છે. ફાઈબરથી ભરપૂર હોવાથી એની જીઆઈ લો જાય છે અને લો જીઆઈ હોવાથી તમારું બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે એમાં રહેલા વિટામિન કે અને કેલ્શિયમ ભેગા થઈને તમારા હાડકાને મજબૂત કરે છે. સાથે સાથે વિટામિન એ અને વિટામિન સી ભેગા થઈને તમારી સ્કિન હેલ્થ અને હેર હેલ્થ બરાબર સારી કરે છે અને વિટામિન એ તમારી આંખોને પણ મદદ કરે છે. ફણસીમાં રહેલા ફાઈબર તમારા શરીરમાંથી એલડીએલ ઓછું કરે છે, તમારી હાર્ટ હેલ્થ મજબૂત કરે છે. તમારું બીપી કંટ્રોલ કરવા માટે ફણસીની અંદર પોટેશિયમ અને ફાઈબર હોય છે. આ બંને ભેગું થઈને તમારું બીપી પણ કંટ્રોલમાં રાખશે. દોસ્તો ચોમાસામાં તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખનાર 8મું ફૂડ છે અળવી. જ્યાં દોસ્તો અળવીના પત્તા અને એની જે ગાંઠો મળતી હોય છે, આ બંને વસ્તુ તમારા ડાયાબિટીસ માટે ઉપયોગી છે. અળવીના પત્તા ફાઈબરથી રીચ હોય છે અને એની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી હાર્ટ હેલ્થ સારી રાખશે અને ડાયાબિટીસની સાઇડ અસરને રિવર્સ કરશે. એની સાથે સાથે અળવી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ધરાવે છે અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી તમને આખો દિવસ સ્ટેડી એનર્જી આપશે. દોસ્તો અળવીની જે ગાંઠો હોય છે એ તમારા પેટ માટે, પાચન તંત્ર માટે ખૂબ જ સારી છે અને ડાયાબિટીસની સાઇડ અસરમાં જે પાચન નબળું પડતું હોય છે એની અંદર અળવીની ગાંઠો તમારા પેટને, પાચનને સારું કરીને ઘણી બધી મદદ કરવાનું છે. દોસ્તો ચોમાસામાં તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખનાર 7મું ફૂડ છે પાલક. જ્યાં દોસ્તો પાલકની અંદર લ્યુટીન અને જક્સન્થિન ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને તમને ડાયાબિટીસમાં જબરજસ્ત હેલ્પ કરે છે. સાથે સાથે પાલકની અંદર જો મિનરલ્સ જોઈએ તો પાલકમાં આયન્સ અને મેગ્નેશિયમ તમને મળે છે અને મેગ્નેશિયમ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આયનથી પણ તમને એનિમિયા નથી થતો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ થાય છે, તમારું લોહી સારું બને છે. સાથે સાથે જો આપણે વિટામિન્સ જોઈએ તો પાલકની અંદર વિટામિન એ, સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. દોસ્તો વિટામિન એ તમારી આંખોને મદદ કરશે, વિટામિન સી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તો વધારશે, સાથે સાથે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરશે. વિટામિન કે અને પાલકમાં રહેલું કેલ્શિયમ આ બંને તમારા હાડકાને મજબૂત કરશે અને આ બધું જ ભેગું થઈને મિનરલ્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર્સ આ બધું જ ભેગું થઈને પાલક તમારો સ્ટેમિના લોંગ કરશે. દોસ્તો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખનારું 6થું ફૂડ છે મેથીના પત્તા. જ્યાં દોસ્તો મેથીના પત્તાથી તમને ફાઈબર ભરપૂર માત્રામાં મળશે અને ફાઈબર ભરપૂર માત્રામાં મળવાથી તમને પાચનમાં પણ સારો ફાયદો થશે અને બ્લડ શુગર કંટ્રોલમાં પણ જબરજસ્ત ફાયદો થશે. મેથીમાં રહેલું આયન તમને એનિમિયા નહીં થવા દે અને રોગો સામે રક્ષણ આપશે, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરશે. મેથીના પત્તામાંથી મળતા એન્ટીઓક્સિડન્ટ તમારી ઇમ્યુનિટીની સાથે સાથે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ સારી કરી દેવાના છે. મેથીના પત્તા તમારું પાચન પણ સારું કરવાના છે અને સાથે સાથે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવાના છે. ડાયાબિટીસમાં તમારી હેલ્થ સારામાં સારી રાખનાર 5મું ફૂડ છે તુરિયું. જ્યાં દોસ્તો તુરિયું કુલિંગ છે, હાઇડ્રેટેડ રાખે છે, પાચન તમારું સારું કરે છે, ડિટોક્સ તમને કરે છે. હા, તમારું શરીર ડિટોક્સ કરે છે અને આ બધા જ ગુણધર્મો તુરિયાને ડાયાબિટીસ માટે એક આદર્શ વેજીટેબલ બનાવે છે. દોસ્તો આપણે આગળ વધીએ એ પહેલાં ખાસ અપીલ, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને એક લાઇક અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અને એક કોમેન્ટ
અમારા માટે બેહદ જરૂરી છે અને તમારા માટે સારી સારી ઇન્ફોર્મેશન લાવવાની જબરજસ્ત પ્રેરણા તમારી એક લાઇક અને કોમેન્ટથી અમને મળે છે. દોસ્તો, ચોમાસામાં તમારા ડાયાબિટીસને જબરજસ્ત રીતે હેલ્પ કરનાર તુરિયા જેવું જ તુરિયાના વર્ગનું જ એક બીજું શાકભાજી છે પિંડોળા. જ્યાં દોસ્તો પિંડોળા થોડા લાંબા એકદમ પતલા આવતા હોય છે. આ પિંડોળા જો તમને મળે તો આ પિંડોળા તમારા ડાયાબિટીસ માટે એક ઉત્તમ આહાર છે. લગભગ તુરિયા જેવા જ બધા ગુણધર્મો એમાં છે અને આ પિંડોળા તમને ખરેખર સારી મદદ કરશે. એનો એક ખાસ ગુણધર્મ જોઈએ તો એ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. એટલે એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી તમારી બધી નસો સાફ કરે છે, ઇન્ફ્લેમેશન ઓછું કરે છે. તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તો વધારે જ છે, પણ સાથે સાથે તમારો મગજ, આંખો, હૃદય, કિડની આ બધા જ અંગોને સારું કરે છે. તો ડાયાબિટીસ કંટ્રોલ માટે ત્રીજું ફૂડ છે દૂધી. જ્યાં દોસ્તો દૂધી પચવામાં હલકી, તમને હાઇડ્રેશન આપે છે, તમારું પેટ સારું કરે છે અને તમને ડાયાબિટીસમાં એક જબરજસ્ત મદદ કરે છે. દૂધીમાં રહેલા મિનરલ્સ તમારો સ્ટેમિના મજબૂત કરે છે અને તમારી સ્કિન અને તમારા હેર ખૂબ જ સારા કરી આપે છે. સાથે સાથે દૂધી તમારા વેટ લોસ માટે પણ ખૂબ જ અગત્યની છે. દોસ્તો, ડાયાબિટીસ કંટ્રોલ માટે બીજા નંબરનું જબરજસ્ત ફૂડ છે ટિંડોળા. જે દોસ્તો ટિંડોળા બીજા નંબરે એટલા માટે આવે છે કે એની અંદર તમારા પેનક્રિયાસની મદદ કરવાવાળા તત્વો હોય છે અને ટિંડોળા ડાયરેક્ટ તમારા પેનક્રિયાસને સારી અસર કરીને તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દોસ્તો, ટિંડોળાની અંદર વિટામિન એ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે અને વિટામિન એ આપણે જાણ્યું જ કે આંખો માટે સારું છે અને વિટામિન સી તમારી ઇમ્યુનિટી વધારે છે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે અને એક એન્ટીઓક્સિડન્ટનું કામ કરીને તમામ જગ્યાએ તમામ નસો તમારી સાફ કરવામાં મદદ કરે છે. અને દોસ્તો, આયર્ન આપણે એનેમિયા ઓછું કરે, આપણા શરીરમાં લોહ તત્વનું પ્રમાણ જળવાય, આપણું લોહી સારું બને અને આપણા તમામ કોષોમાં ઓક્સિજન પહોંચે. અને હવે દોસ્તો નંબર 1 ફૂડ, જ્યાં દોસ્તો નંબર 1 શાકભાજી ચોમાસા માટે છે કારેલા. દોસ્તો, કારેલાની અંદર પોલીપેપ્ટાઇડ પી નામનું નેચરલ ઇન્સ્યુલિન આવે છે. જ્યાં દોસ્તો આ ઇન્સ્યુલિન તમારી શુગર ઓછું કરવાનું કામ કરે છે અને ડાયાબિટીસમાં એક દવા તરીકેનું ડાયરેક્ટ કામ તમને કરી આપે છે. કારેલાની અંદર વિટામિન સી સહિતના તમામ એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી ઇમ્યુનિટીની સાથે સાથે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ સારી કરશે. સાથે સાથે તમારી સ્કિન હેલ્થ, હેર હેલ્થ, તમારું વેટ લોસ પ્રોગ્રામ આ બધાને મદદ કરશે. કારેલાનો એક બીજો જબરજસ્ત ગુણધર્મ આપણા શરીરમાંથી LDL ઓછું કરી આપવાનો છે. જ્યાં દોસ્તો ખરાબ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાંથી ઓછું થશે એટલે ઓટોમેટિક તમારી બધી જ નળીઓ, નસો સાફ થશે અને તમને ડાયાબિટીસની તમામ જે સાઈડ અસરો હોય છે મગજ, આંખો, હૃદય, કિડની ઉપર, એ સાઈડ અસરોને કંટ્રોલ કરવાનું એક જબરજસ્ત કામ કારેલા કરવાના છે.